સ્વાગત છે ફરીથી અમારા બ્લોગમાં, જે અમે જઈ રહ્યા છીએ ગાંધીનગરથી કાઠિયાવાડના પ્રવાસે. તો ફાઇનલી અમે 3:30 વાગે માસાની ગાડી લઈને નીકળી પડ્યા રાજકોટ તરફ જવા. વચ્ચે થોડો ચાનો ટાઈમ થઈ ગયો હતી, ચા નાસ્તો કરી લીધો, બધા ફ્રેશ થઈ ગયા અને પછી ચા નાસ્તો કરીને અમે નીકળી પડ્યા આગળ. વચ્ચે આવ્યું મોગલધામ. જ્યાં મોગલધામ બહુ ખૂબ પ્રખ્યાત છે, ત્યાં દર્શન કરવા જરૂરી હતા, તેથી દર્શન કર્યું. અહીંયા મોગલધામ જો તમે ના આવ્યા હોય તો જરૂરથી એક વખત દર્શન કરજો. પછી માતાજીના દર્શન કર્યા બાદ વચ્ચે અમે થોડા દર્શન કરતા હતા. દર્શન કર્યા બાદ માતાજીની રજા લઈને બધા બેસી ગયા ગાડીમાં. વચ્ચે ગાડીમાં આ મેડમ ફરીથી પૂછ કરવા લાગ્યા. પહોંચતા પહોંચતા અમને થોડું અંધાર થઈ ગયું હતું, એટલે થોડો નાસ્તો કરવો જરૂરી હતો, એટલે નાસ્તા પાણી કરીને અમે નીકળી ગયા આગળ. વચ્ચે ગેસ પુરાવો જરૂરી હતો, અધરવાઇઝ આપણે વચ્ચે રાખડી પડીશું, એટલે ગેસ પુરાવીને અમે નીકળી પડ્યા આગળ. વચ્ચે અંધારું થઈ ગયું, ખૂબ ટ્રાફિક હતું. વચ્ચે ઘણી બધી સમસ્યાઓ આવી, પણ જેમ તેમ કરતાં અમે પહોંચી ગયા રાજકોટ. રાતે નાસ્તો પાણી કરીને અમે થોડા ફરવા નીકળી પડ્યા. ત્યાં રાતે બેસીને આ મેડમ ફરીથી પૂછ આપવા બેસી ગયા. તો મળીએ છીએ ફરીથી એક નવા બ્લોગમાં, જ્યાં આપણે નવા એડવેન્ચર દેખાડ